શહેરમાં વરસાદથી પહેલા જ ખાડી છલકાવાના કારણે ખાડીપુરની સમસ્યાએ ગંભીર રૂપ ધારણ કર્યું છે। આ મુદ્દે ચાલી રહેલા વિવાદો વચ્ચે આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સભ્યોએ નાટકીય વિરોધ કર્યો। તેઓ કીચડથી ભરપૂર ગંદા કપડાં પહેરીને સભામાં હાજર થયા, જેમાં રાજકીય તણાવ વધ્યો હતો। સુરત મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ ગરમાઈ હતી। વિપક્ષના સભ્યોએ ખાડીપુરમાં તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રતિકરૂપે કીચડવાળા કપડાં પહેરીને વિરોધ કર્યો હતો। સભા શરૂ થાય તે પહેલા જ સભાગૃહના દ્વાર પર તેઓને અટકાવવામાં આવ્યા, જેથી તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ હતી। વિપક્ષે આરોપ મૂક્યો કે મહાનગરપાલિકા દ્વારા શહેરની ડ્રેનેજ સિસ્ટમ અને ખાડીની સફાઈ પર યોગ્ય ધ્યાન ન આપવાથી જ ખાડીપુરની સમસ્યા વધી છે। વિપક્ષના નેતાઓએ જણાવ્યું કે જો મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરતું હોત તો આજે અમને ગંદા કપડાં પહેરવાની જરૂર ન પડતે। મેયર અને શાસક દળે આરોપોને નકારી કાઢ્યા અને કામગીરીનો બચાવ કર્યો હતો। જી, આજે સામાન્ય સભા હતી ને તમને સસ્પેન્ડ કરવામાં આવે છે, શું થયું ઘટના? ભાજપના કોર્પોરેટર બ્રજેશ ઉનડકટ વારંવાર જ્યારે અમારા મહિલા સભ્યો બોલતા હોય ત્યારે વારંવાર અભદ્ર કોમેન્ટો કરતા હોય છે, વારંવાર અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા હોય છે, ગાળો બોલતા હોય છે। એટલે આજે મેં એમને જે એમના સભ્યોએ જ કીધું એ જ શબ્દ મેં એમને કીધા, એટલા માટે મેયરે મને સસ્પેન્ડ કરી દીધો અને આખા દિવસ માટે બંને સભા માટે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। શું કારણોસર આ સભામાં બબાલ થઈ? અમારા મહિલા કોર્પોરેટર જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એ વચ્ચે કોમેન્ટ કરતા હોય છે અને વારંવાર દરેક સભામાં એ કોમેન્ટ કરે છે, એની આદત છે। ખબર નહીં આ લોકોને શું થાય છે। મહિલાઓ સશક્તિકરણની વાતો કરે છે, નારી સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકાર અને એના સભ્યો આવી રીતે આવી વિચારધારાવાળા વારંવાર જ્યારે અમારે મહિલાઓ બોલતા હોય ત્યારે વચ્ચે કોમેન્ટો અભદ્ર કોમેન્ટો કરતા હોય છે। એટલે એમના જ જે સભ્યો છે એ જે એમને કહે છે એ શબ્દો મેં કીધા, તો એના માટે મને મેયરે સસ્પેન્ડ કરી દીધો।